નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। દિવસે ને દિવસે શહેરમાં જે અકસ્માતોની સંખ્યા વધતી જાય છે, ચિંતાનો વિષય છે। સવારે વ્યક્તિ ગયેલો હોય પોતાના કામ ધંધે રોજગારે કે નોકરી પર ગયેલો વ્યક્તિ હોય, પહેલાં એવું કહેવાતું ઉલ્લડ સમય કે રાત્રે ઘરે આવે સાંજે ત્યારે એમ કહેવાય કે આવ્યો। અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે, જે પ્રમાણે ટ્રાફિક વધી રહ્યો છે, જે પ્રમાણે રફતાર વધી રહી છે ગાડીઓની, ક્યારે કોનો અકસ્માત થઈ જાય, ક્યારે કોનો જીવ જતો રહે કશું જ કહેવાય એવું નથી। અને ગાંધીનગરમાં આવો જ એક અકસ્માતની ઘટના બની છે, એને લઈને લોકમંચમાં ચર્ચા કરવી છે, કારણ કે રફતારનો કેર ગાંધીનગરમાં, એ પણ નશાની હાલતમાં। પહેલાં એવું હતું કે રાત્રે ડ્રાઇવિંગ કરતા હો અને રાત્રે નશો કર્યો અને નશાની હાલતમાં ડ્રાઇવિંગ કર્યું અને અકસ્માત થતા હતા। અત્યારે ધોળા દિવસે નશાની હાલતમાં જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય અકસ્માત સર્જીને તમે 10 લોકોને ઉડાવી દો છો, એમાંથી 2-3ના મૃત્યુ થાય છે અને 5થી 6 લોકો ઘાયલ થાય છે, તો સવાલો ઉઠવાના। ગાંધીનગરના રાધેસણ વિસ્તારમાં અકસ્માતની આ ગંભીર ઘટના બની છે। નશાની હાલતમાં કારના જે બેદરકાર ચાલકે જે અકસ્માત સર્જ્યો અને 4 લોકોના મોત થયા છે, અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। લક્ઝુરિયસ ગાડી હંકારવી, ગમે તેને ઉડાવી દેવા, આ એક પેટર્ન બની ગયો એવું ક્યાંક મોટા શહેરોમાં દેખાઈ રહ્યું છે। તથ્ય પટેલ, રક્ષિત ચોરસિયા, હર્ષરાજસિંહ ગોહિલ અને હવે હિતેશ પટેલ, આ નામો લિસ્ટમાં દેખાઈ રહ્યા છે। અને સર્વિસ રોડ હોય, સર્વિસ રોડ પર તમે આટલી સ્પીડે ગાડી ચલાવી રહ્યા છો, કઈ રીતે તમે ચલાવી શકો, કઈ રીતે તમે કોઈની જાન લઈ શકો, તમને શું હક છે, છતાં થાય છે અકસ્માતો। અને જો કાયદાનું ભાન આવા રાક્ષસોને નહીં થાય તો આ અકસ્માતોની હારમાળા સર્જાતી રહેશે। લોકો વાહન ચાલકોને વધુ જવાબદાર બને તેવી અપીલ કરી રહ્યા છે, ક્યાંક માંગ કરી રહ્યા છે। અને બેદરકારી ભર્યું જો ડ્રાઇવિંગ છે તો એની સામે કડક પગલાં ભરો કે જેથી અન્ય લોકો આવી બેદરકારી ન દાખવે, લોકોના જીવ જોખમમાં ન મૂકે। અને સવાલ એ છે કે આવા બેદરકારો વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે થશે, ક્યારે દાખલો બેસશે, બેફામ કાર ચાલકોનો આતંક ક્યારે અટકશે અને લક્ઝુરિયસ ગાડી હંકારીને ગમે તેને તમે ઉડાવી દો? શું મોત આટલું સસ્તું છે? આવા સવાલો થાય, આવા ગંભીર અકસ્માતો થાય ત્યારે રફતારના રાક્ષસો પર ક્યારે લાગશે લગામ? આ મુદ્દે મારે ચર્ચા કરવી છે। પેનલમાં જોડાયા છે જાણીતા ધારાશાસ્ત્રી મનમીતસિંહ છાબરા મારી સાથે છે। મનમીતસિંહ, સ્વાગત છે આપનું લોકમંચમાં। રિટાયર્ડ પોલીસ ઓફિસર એવા અશોકદાન ગઢવી મારી સાથે છે। ગઢવી સાહેબ, આપનું પણ સ્વાગત। નમસ્કાર। અને રોડ સેફટી અંગે ઘણું બધું કામ કરીને લોકોમાં અવેરનેસ લાવવાનો સતત પ્રયાસ કરતા પ્રયત્નશીલ એવા બ્રિજેશ વર્મા છે। બ્રિજેશજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત। યસ બ્રિજેશજી, પહેલા તો આપની પાસે જાણી લઉં કે કઈ રીતે આ વાહનો જે બેફામ ચાલતા હોય છે, રફતારનો કહેર જોવા મળે છે, લોકોના કહેવાય કે નિર્દોષ લોકોના મોત નીપજે છે અને બેદરકારી ભર્યા ચાલકો ગમે તેને ઉડાવી દે છે। અને આવી જ અકસ્માત જ્યારે ગાંધીનગરના રાંદેરસણ વિસ્તારમાં બની છે, 10થી 12 લોકોને ઉડાવી દીધા છે, 4 લોકોના મોત થયા છે, અન્ય લોકો ગંભીર છે। આ ઘટના વિશે પહેલા તો આપ શું કહેશો? સૌથી પ્રથમ તો માનનીય ગાંધીના રાજ્યમાં જે આજ દુઃખદ ઘટના બની છે એ ખૂબ અસહ્યનીય કહેવાય। કારણ કે જે વિસ્તારમાં, જે રાજ્યમાં દારૂબંધી છે અને ત્યાં ધોળે દિવસે જો કોઈ વ્યક્તિ આ રીતે બેફામ પણ જો ગાડી ચલાવતું હોય, તેને કોઈ કાયદાનો ડર જ નથી। મને એવું હશે કે જે થાય તે થશે એમ। બીજું કે લોકોને કાયદાનો ડર નથી એટલે દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે। હવે આપણે જોઈએ, જેમ કે અકસ્માત થયું સવારમાં 10 વાગ્યાનો આસપાસ ટાઈમ હતો, 10 ને 15 નો ટાઈમ સીસીટીવીમાં દેખાય તે મુજબ। અને તે સમયમાં અકસ્માત જે થયું છે ત્યારે અને સર્વિસ રોડ છે, સર્વિસ રોડ પર આટલી ફાસ્ટ ચલાવવાની એમને ભાઈને તો શું આવવું હતું? અને આટલી લક્ઝરી ગાડી મળી ગઈ હોય એટલે એવું નથી કે પેલું જે અક્ષય કુમારની ડાયલોગ છે, રોડ કિસકે બાપ કી હૈ, તો બાપનો રોડ થઈ ગયો તેમ ગાડી ચલાવે છે, આમ રાક્ષસ બની ગયા છે। એટલે મેન કહેવાનું એમ છે, કોઈને કાયદાનો ડર જ નથી આ લોકોને। અને મારા મત મુજબ આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। જેમ દુબઈમાં એમ થાય છે, જે જાહેરમાં કરવામાં આવે છે, તેવું અહીંયા આ લોકો પર થવી જોઈએ। કારણ કે કોઈ જાતનો કાયદાનો ડર જ નથી। એટલે આ ઘટના જે બની છે ખૂબ જ દુઃખદ છે। આવી ઘટના દરરોજ થઈ રહી છે, એના માટે સૌથી પ્રથમ તો કાયદામાં સુધારો આવવો જોઈએ અને કડકમાં કડક સજા, જેમ કે હમણાં માનનીય હાઈકોર્ટ સાહેબે જે કહ્યું છે, હાઈકોર્ટે કહ્યું કે એમને ડિટેન કરવામાં આવે ને આ રીતે કડકમાં કડક કાયદા બનાવવામાં આવે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે। મેન તો ખાસ ફક્ત કાયદા બનાવવા દેવાથી નહીં, પરંતુ એનું સચોટ રીતે જો એનું અસરકારક રીતે જો અમલ કરવામાં આવશે ને તો જ આ બધું શક્ય છે।
ઓકે, મનમીતસિંહ, જે પ્રમાણે કાયદા છે, કાયદાની અમલવારી થતી નથી, ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી, અને તમે વિચાર કરો કે લક્ઝુરિયસ ગાડીઓ હાથમાં આવી જતી હોય છે નબીરાઓના હાથમાં, અને નબીરાઓના એટલા માટે હું કહું છું કે મોટે ભાગે જે અકસ્માત થાય છે એ પૈસાવાળાના દીકરાઓ ગાડી લઈને બેફામ ચલાવતા હોય છે, નશાની હાલતમાં ચાલતા હોય છે. ગાંધીનું ગુજરાતને આપણે એમ કહીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. મને બતાવો કે ક્યાં દારૂબંધી છે? સાહેબ, કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે મનમીતસિંહ છાબરા, છતાં પણ તમામ લોકો મૌન છે, કોઈ અવેરનેસ નથી. દોડે દાડે જ્યારે આવી બેફામ ગાડીઓ ચલાવીને લોકોના જીવ લઈ લેવા, કેટલે શું આ બાપનો રસ્તો તો છે નહીં. તમારા કાયદા છે પણ કાયદાનો અમલવારી નથી થતી. કોઈ આપણે એવું નથી કરી શકાય કે જેને લઈને દાખલો બેસે અને આવા જે અકસ્માતો છે ભલે બંધ ના થાય પણ ઓછા થાય. મનમીતસિંહ છાબરા, ક્યાં લાગે છે કે કાયદામાં ક્યાં કંઈક છટકબારી છે, ઇમ્પ્લિમેન્ટેશન નથી, કે પછી એવા વકીલો પણ પડ્યા છે કે જે ગમે તે કરીને આવો, અમે તમને છોડાવી દઈશું, અથવા અમે કાયદાની છટકવારીનો લાભ આપીને તમને આમાંથી બિલકુલ નિર્દોષ સાબિત કરીશું? હું સૌથી પહેલા તો આપના ચેનલના માધ્યમથી તમામ જે લોકોના ઘરના પરિવારના લોકોને અકસ્માતની અંદર ઈજા પહોંચી ગુજરી ગયા, તમામને મારી હાર્દિક હૃદયપૂર્વક હું સંવેદના, ભાવના હું આપી રહ્યો છું અમારા ચેનલ માધ્યમથી. આજની જે ઘટના છે એ ખૂબ જ દુઃખદાયી ઘટના છે, અને આપણે આપણા ગુજરાત શહેરની અંદર, આપણે રાજ્યમાં આપણે જોતા આવીએ છીએ કે પાછલા ઘણા વર્ષોથી, if we are talking basically about ગુજરાત, તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ આ ખરેખર એક બહુ ચિંતાનો વિષય બની ગયો છે. આપણા રાજ્ય ગુજરાતને, જેને આપણે દારૂબંધીનું રાજ્ય આપણે ગણીએ છીએ, ગાંધી બાપુનું આપણે રાજ્ય ગણીએ છીએ, જ્યાં આજની તારીખમાં પણ બેફામ દારૂ વેચાય છે, તો દારૂ અને એના સાથે જે બિગડેલા નબીરાઓ છે, જે લોકોના મા બાપે તેમને લક્ઝુરિયસ કાર લઈને આપી છે, જેમને રોડ એવી લાગે છે કે મારા બાપની રોડ છે અને હું મન ફાવે તેમ ગાડી ચલાવું, એના સાથે જ્યારે દારૂનું સંગમ થઈ જાય છે, તો ધેટ ઇઝ રિઝલ્ટિંગ ઇન ટુ એક્સિડન્ટ્સ. હું સૌથી પહેલા તો આપના ચેનલના માધ્યમથી હું એક જ અપીલ કરવા માંગુ છું તમામ ગુજરાતના શહેરીજનોને, જ્યાં પણ તમને દારૂની પરિસ્થિતિ સર્જાતી દેખાય, ઇમિડિયેટલી ગો એન્ડ ટેલ ટુ પોલીસ કે અહીંયા દારૂ જે વેચાય છે, બીકોઝ ધેટ ઇઝ અ બેઝ પોઈન્ટ. માણસ જ્યારે દારૂ પીવે છે, દારૂ પીને પછી જ્યારે ગાડી ચલાવે છે, એટલે નશો અને નશાની સાથે બેદરકારી પૂર્વક ગાડી ચલાવી, એટલે આ બંનેનું સંગમ જે છે એ અકસ્માતનું બહુ મોટું આજની તારીખમાં કારણ આપણા રાજ્યમાં બની ગયું છે, ઇવન આખા ઇન્ડિયામાં પણ બની ગયું છે. જ્યાં સુધી વાત છે કાયદાની, કાયદામાં આપણે બધા લોકો જાણીએ છીએ નવા કાયદાનું ગઠન થવામાં આવેલું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા, બધા નવા કાયદા આવ્યા છે. પરંતુ હજી પણ જે નવા BNS ની અંદર, ભારતીય ન્યાય સુરક્ષાની અંદર કલમ 106(2), એ કલમ 106(2) ઉપર આજની તારીખમાં પણ વિચારણા ચાલી રહી છે લોકસભાની અંદર. આ કેવું સિસ્ટમ ચાલી રહ્યું છે? પ્રજાને ઉઠવાની જરૂર છે. તમારા લોકલ એરિયાના જે પણ કોર્પોરેટરથી માંડીને રાજ્યસભાના જે લોકો છે, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે, જે લોકો લોકસભાના સભ્યો છે, અપીલ હેઝ ટુ બી ધેર કે 106(2) ને અમલમાં લાવો. કેમ કે 106(2) જે કાયદો છે 10 વર્ષની સજાની જોગવાઈ છે. ઇફ યુ રિમેમ્બર, હું દિલીપભાઈને પણ આ વસ્તુ ખબર જ હશે. દિલીપભાઈને વચ્ચે જ્યારે બધા ટ્રાન્સપોર્ટર વાળા લોકો હડતાલ ઉપર ઉતરી ગયા, બસ વાળા લોકો હડતાલ ઉપર ઉતરી ગયા, and today we are facing the consequences. 106(2) નો કાયદો ઓલરેડી કાયદામાં આવી ગયો છે, પણ હાલ અમુક લોકોના પ્રેશરથી આવીને ભારત સરકારે એ કાયદાને હાલ પૂરતું મોકૂફ રાખેલું છે. ધેટ હેઝ ટુ બી રિઝોલ્વડ. કેમ કે જે તમે રેશ ડ્રાઇવિંગ, જે નેગ્લિજન્સ ઓફ ડ્રાઇવિંગ છે, એની જે કલમ આપવામાં આવેલી છે 106(2), જેમાં 10 વર્ષની સજા જોગવાઈ છે, એ હકીકતમાં કાયદાને તાત્કાલિકપણે અમલમાં લાવવું જોઈએ. એક બાજુ જી અમલમાં લાવવો જોઈએ, પણ મનમીતસિંહ, જ્યારે આવા જે અકસ્માત સર્જાતા હોય છે, કોઈના મોત નીપજી જાય, કોઈને હાથ પગ ખોડ ખાપણ આવી જાય, આખી જિંદગી એની જો કદાચ ખરાબ થઈ જતી હોય, તો શું એવો કોઈ કાયદો અત્યારે છે નહીં કે જે કાયદો છે 106(2) ના 106 છૂટી જવાના? એમની પાસે પૈસા છે, સારા વકીલ રોકશે, સારું સેટિંગ કરશે, સામેવાળાને આપશે. દેસાઈ સાહેબ, હું એવી કોઈ પણ વાતને હું સહમત નથી કે સેટિંગ થશે કે છૂટી જશે. ઇટ ઇઝ ટોટલી, આઈ ડોન્ટ એગ્રી
ઓન ધીસ સ્ટેટમેન્ટ. કાયદો એનું કામ કરી રહ્યો છે. કાયદાની પ્રક્રિયા શરૂ થાય છે પોલીસની FIR ફાટી ગયા પછી. પોલીસ જે અંદર કલમો ઉમેરે છે એના પછી વકીલનો રોલ આવે, એના પછી જજ સાહેબનો રોલ અંદર આવતો હોય છે. નંબર 1 ઇઝ પોલીસની જે કામગીરી છે એ જે કાયદાના ઘડવૈયાઓ જે કાયદાની કલમો અંદર ઉમેરેલી હોય, પોલીસને પણ એ જ કલમ પ્રમાણે કામગીરી કરવી પડે. 106(2) ના બદલે આજની તારીખમાં પોલીસ વાળાઓ જ્યારે આવી કોઈ મૃત્યુ થઈ જાય કે જ્યારે આવો અકસ્માત બને ત્યારે 105 ની કલમ લગાડતા હોય છે, જેને આપણે કલ્પેબલ હોમોસાઇડ 304, એમાં પણ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ છે. અને નામદાર કોર્ટો પણ એવા રાક્ષસોને બક્ષતી નથી. આવા લોકો હજી પણ આપણા સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર સડી રહ્યા છે. એ લોકોને જામીનો પણ નથી મળતા. મનમીતસિંહ, માની લો કે પોલીસમાં સેટિંગ કરીને પૈસા ખવડાવીને હળવી કલમો લગાવવામાં આવે છે, છટકબારીઓ શોધવામાં આવે છે, અને ત્યાંથી જ શરૂ થાય. આપણે કહ્યું કે પોલીસની પહેલી બિલકુલ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ફ્રોમ પોલીસ. યસ, ફર્સ્ટ સ્ટેપ ઇઝ ફ્રોમ પોલીસ. અશોકદાન ગઢવી, આખરે સવાલ આવે છે પોલીસ ઉપર, કારણ કે જ્યારે પણ આવા અકસ્માત થાય ને, વ્યક્તિ સાચો પણ હોય ને તો પણ એને પોલીસ સ્ટેશનમાં જતા ડર લાગે છે કે ક્યાંક હું પોલીસ સ્ટેશનમાં જઈશ ને હું ભરાઈ જઈશ. એટલે પોલીસ જે પ્રમાણે કલમ લગાવે એ પ્રમાણે આગળ કોર્ટની કાર્યવાહી થતી હોય છે, એ પ્રમાણે આગળ દલીલો થતી હોય છે. પણ શરૂઆતથી જ જો એને કદાચ જો કડક કલમો લગાવવામાં આવે, કરપ્શન ન આવે, જો કટકી ખાવામાં ન આવે તો આપણે દાખલો બેસાડી શકીએ. પણ અફસોસ કે ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આવા નબીરાઓના સેટિંગ હોય છે, પ્રેશર આવે છે, પોલિટિશિયનના આવે છે, ઉદ્યોગપતિઓના આવે છે, પૈસા નાખવામાં આવે છે અને આખો મામલો દબાવી દેવામાં આવે છે. ગઢવી સાહેબ. જી, હવે વાત એ છે કે જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ છે. નહીં બનવો જોઈએ એવો પણ મારો મત છે કે આવા બનાવો નહીં બનવા જોઈએ. પણ આમાં માત્ર ને માત્ર પોલીસ જ જવાબદાર, એ વાત સાથે હું એટલે સહમત નથી. બીજી વસ્તુ કે દારૂબંધી છે અને છતાં લોકો નશો કરી અને આવા બનાવો બને એ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે. તો હું એવું કહેવા માંગુ છું કે પંજાબ છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, ત્યાં દારૂબંધી નથી, છતાં જેટલા ગુજરાતમાં બનાવ બને છે એટલા ત્યાં બનતા નથી. પણ ગઢવી સાહેબ, સવાલ એ છે કે દારૂબંધી અહીં છે છતાં દારૂ વેચાય છે, તો એમાં પોલીસ જવાબદાર નહીં તો કોણ? પોલીસ ધારે તો એ દારૂબંધી નો અમલ કરાવી શકે છે, પોલીસ ધારે તો દારૂના અડ્ડા બંધ કરાવી શકે છે, પણ અફસોસ કે નથી થતા અને એમની રહેમ નજર હેઠળ આ બધું ચાલતું હોય છે. આપણને ખબર છે કે હપ્તા રાત ચાલે છે સાહેબ, આ બહુ ચોખ્ખી વાત છે. દારૂના અડ્ડા અત્યારે સરેઆમ ક્યાંય ચાલતા નથી ભાઈ. પબ્લિક પણ એટલી બધી અત્યારે હોશિયાર થઈ ગઈ છે કે ક્યાંય પણ દારૂ હોય તો જાતે પેલું કરી શકે છે, પોલીસને બોલાવી શકે છે, બીજી એજન્સીઓ બોલાવી શકે છે. ઉપર નિર્લિપ્ત રાય જેવા ઓનેસ્ટ અધિકારી છે કે જે કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે. પણ આપણી ગુજરાતની પરિસ્થિતિ એ છે કે આપણે રાજસ્થાન બોર્ડર, આ બાજુ મહારાષ્ટ્ર, આ બાજુ મધ્યપ્રદેશ, 3 બોર્ડરથી આપણું આ બાજુ દીવ, દમણ, બધી જ જગ્યાએ દારૂ ખુલ્લેઆમ મળતો હોય છે. એટલે કોઈ પણ ચોર રસ્તાથી પણ દારૂ લઈ આવે છે પબ્લિક. હવે એવું નથી કે સ્પેશિયલ ધંધાવાળો જ લાવે, એક કાર લઈને જાય એમાં થોડો દારૂ લઈને આવે છે અને હોમ ડિલિવરીનો અત્યારે તમે રોજ પેપરમાં વાંચો જ છો કે હોમ ડિલિવરીનું. તો સાહેબ આપણે ચેકપોસ્ટ શું કામની? ચેકપોસ્ટની કાર્યવાહી શું કામની? ચેકપોસ્ટ પર પણ આ પ્રમાણે હપ્તા લઈને ગાડીઓને એન્ટ્રી મળે છે, આ જગજાહેર છે. આપ કહી રહ્યા છો કે દારૂ ખુલ્લેઆમ વેચાતો નથી. સાહેબ, ઘણા બધા ઠેકાણા છે કે જ્યાં, અને બીજું તમે માંગો ત્યાં દારૂ આવી જાય છે. તમારી ઓફિસમાં માંગો, તમારા ઘરમાં માંગો, તમારા જો કોઈ ક્લબમાં માંગો કે ગમે ત્યાં તમારા ફાર્મ હાઉસ પર તમે બેઠા હો ત્યાં મળી જાય છે. કેવી રીતે આપણે સ્વીકારીએ કે દારૂ નથી વેચાતો? ગઢવી સાહેબ, વેચાય છે, નથી વેચાતો એવું નથી કહેતો, વેચાય જ છે. પણ હવે જે આ ચોર રસ્તા જે છે, આપણી આ બોર્ડરો છે, એ તમે માનો કે બાંગ્લાદેશથી આટલા બધા બાંગ્લાદેશીઓ ઘૂસી જાય છે. કેમ ઘૂસી જાય છે? કે બોર્ડર ખુલ્લી છે, એમાં ઘણા છીંડા છે. એમ આ દારૂ પણ એવા રસ્તાઓથી લોકો લઈ આવે છે કે બધી જગ્યાએ પોલીસ એના માટે કાયદો જ કડક હોવો જોઈએ. પોલીસનો રોલ તો એકવાર એને એરેસ્ટ કરી અને કોર્ટમાં મોકલી આપવાનો છે. પછીનો રોલ આવે છે વકીલોનો અને જજ સાહેબનો. સાહેબ, આપ લોકો જે કલમ ઉમેરશો સાહેબ, એ કલમના ઉપર સાહેબ વકીલોને જજીસનું સાહેબ રોલ આવે છે. સૌથી પહેલી કામગીરી પોલીસની સાહેબ અંદર હોય છે. અત્યારે તો સાહેબ એ 7 વર્ષથી નીચેનો ગુનો જ છે, એટલે તમે એને જામીન ઉપર છૂટી જાય છે ને. 106(2) અને 105. 105 હેઠળ સાહેબ ઘણા બધા પોલીસ વાળા લોકો 105 ના બદલે ખાલી 106 અંદર લગાડે છે, જે 7 વર્ષથી નીચે આવી જાય છે.
જ્યાં સુધી પોલીસ એ સેન્સિટિવિટી નહીં સમજે, તમે 105 એને કન્વર્ટ કરી શકો છો. ઘણા બધા એવા કેસો આવે છે કોર્ટમાં જ્યાં પાછળ જઈને પોલીસે ઇનિશિયલી કેસમાં કલમ ના લગાડી હોય, પછી નામદાર કોર્ટમાં જ્યારે મેટર આવે, એને જામીન મળી જાય, ચાર્જ ફ્રેમ થાય, એ ટાઈમે 106 105 લગાવવામાં આવતી હોય છે. એવા ઘણા બધા કિસ્સો બન્યા છે ગઢવી સાહેબ. પોલીસને એની જવાબદારી સમજવી જોઈએ. પોલીસ જ્યાં સુધી આવા ગુનેગારોને રક્ષણ આપશે ત્યાં સુધી આવા બધા બનાવો, દારૂ પીધેલી હાલતની અંદર એક્સિડન્ટ થવાના, હું આની અંદર 90 થી 95% પોલીસનો સૌથી મોટો હાથ ગણું છું. એઝ એન એડવોકેટ આઈ એમ ડિક્લેરિંગ ઓન ધીસ ચેનલ. મનમીતસિંહ, ઓકે, ગઢવી સાહેબ, બધા પોલીસ ઓફિસર એવા નથી હોતા, માન્યું, પણ જે પ્રમાણે મોટે ભાગે જોવા મળે છે એ પરથી તો લોકોનું એમ જ કેવું છે કે આ લોકોને કાયદાનું ભાન કરાવવાનું ક્યાંક જરૂર છે, એમને ક્યાંક જવાબદાર બનાવવાની જરૂર છે, આપણે નથી બનાવી શકતા. સાહેબ, પોલીસ પરથી વિશ્વાસ ઉઠ્યો. તમે કોઈક દારૂના અડ્ડા ચાલતા હોય તો ત્યાં જઈને તમે રજૂઆત કરો, એટલે સામાન્ય માણસ ગભરાય છે કે હું રજૂઆત કરીશ તો એ જ પોલીસ મારું નામ આપી દેશે બુટલેગરને, અને બુટલેગર મને બરબાદ કરી નાખશે. હવે દિલીપભાઈ, વાત એ છે કે દારૂ વેચાય છે, દારૂ મળી જાય છે સહેલાઈથી, તમારી વાત સાથે હું એગ્રી. એમાં ખાલી આપણે પોલીસને જ જવાબદાર ઠેરવીએ. પોલીસનું સ્ટ્રેન્થ છે એ પણ ખૂબ જ ઓછું છે વસ્તીના પ્રમાણમાં, અને એને જે જગ્યાએથી દારૂ આપણી ચારે બાજુ બોર્ડર દારૂ ખુલ્લું જ છે, બધી જગ્યાએ મળે જ છે. ત્યાંથી એટલા બધા ચોર રસ્તાઓ છે, એમાંથી ગમે ત્યાંથી લોકો લઈ આવે છે. વાત એ રહી કે લોકોમાં અવેરનેસ થોડી હોવી જોઈએ કે દિવસે દારૂ પી અને આવી બેફામ ગાડીઓ નહીં ચલાવવી જોઈએ. લોકોએ પણ થોડું સમજવું પડશે, એમના વાલીઓએ પણ થોડું સમજવું પડશે, તો જ આ વસ્તુ અટકશે. એકલી પોલીસથી અટકે એવું હું માનતો નથી. બ્રિજેશ વર્મા, શું માનવું છે કે પોલીસ ધારે તો કેટલી હદે આ વસ્તુ અટકી શકે એમ છે? કારણ કે તમે તો રોડ સેફટીની સેમિનાર કરતા હો છો, લોકોને સમજાવતા હો છો, અવેરનેસ લાવવાનો પ્રયાસ કરતા હો છો, ખાટલે મોટી ખોડ ક્યાં છે બ્રિજેશ વર્મા? જેમ કે વાત કરીએ, હવે કેમેરાનો જમાનો આવી ગયો. હવે કેમેરા તમે જોશો, હવે તો એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું કે ભાઈ એઆઈ ટેકનોલોજીના કેમેરા. હવે એઆઈ ટેકનોલોજીના કેમેરાથી વાહનોનો નંબર પ્લેટ જોઈ શકાતું હોય તો એઆઈ કેમેરાના મદદથી રસ્તા પર જે બુટલેગર તમે જોશો નંબર પ્લેટ વગરની ગાડી લઈને જાય છે, વાહનને નંબર નથી લગાડતું. હવે આજે વ્યક્તિ જે છે જેનું હમણાં જેમ કે આપણે એક્સિડન્ટ થયું, સવાર રાજની વાત કરીએ તો એ જે વિસ્તારમાં એક્સિડન્ટ થયું ત્યાંથી, તો જ્યાં એક્સિડન્ટ થયું ત્યાંથી જ્યાં ભાઈ નીકળ્યા હતા એ ત્યાંથી જ એની સ્પીડ વધારે હતી, અને એ જ સમયના ટાઈમમાં જો એમાં વોચ રાખવામાં આવે ને એ રીતે જો ચેક કરવામાં આવે તો ઓટોમેટિકલી એક્સિડન્ટથી નિવારી શકાતે. ટેકનોલોજીનો ઉપયોગ એ રીતે પણ કરી શકાય કે ચલો કોઈ વ્હીકલ આટલું ફાસ્ટ ભાગી રહ્યું છે તો એને સામે કડક એક્શન લેવા માટે ત્યાં પીસીઆર આટલી બધી છે. સૌથી વધારે વાત કરીએ ગુજરાતમાં સૌથી વધારે પીસીઆર, સૌથી વધારે નંબર ઓફ પીસીઆરો છે. હવે તો 112 વાળો નંબર પણ આવી ગયો છે. અને એવી જગ્યાએ પણ જો એઆઈ કેમેરાનો જો લોકોને દંડ કરવામાં ઉપયોગ થતો હોય તો મારા મત મુજબ એમ છે કે જે આ ફાસ્ટ એકદમ ફાસ્ટ ભગાવે છે અને કંટ્રોલ રૂમ 24 કલાક ચાલતું હોય છે, એવું નથી કે ભાઈ એને રજા હોય છે ને આમ હોય, દિવાળી હોય વેકેશન એવું નથી હોતું. એટલે જે તે કંટ્રોલ રૂમ દ્વારા જે તરત દેખરેખ રાખવામાં આવે અને એઆઈ નો ઉપયોગ ખરેખર યુઝ કરવામાં આવે તો એક્સિડન્ટ મારા મત મુજબ ઘટાડી શકાતે કે ચલો એને વ્યક્તિને પકડી શકાતે, અને ચલો જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય તેની સામે ચેકિંગ કરવામાં આવશે ચલો એ જગ્યા પર, તો પણ એક્સિડન્ટ ઘટાડી શકાતે. ક્યાંક એવું માનવામાં આવે છે કે એવા બધા ઘણા બધા રસ્તા છે કે જેને લઈને દારૂ ઘુસાડવામાં આવે છે, કાયદાઓની છટકબારીઓ એવી છે કે જેને લઈને ક્યાંક ગુનેગારોને જે સજા થવી હોય એ નથી થતી. તો લાગતું નથી કે એના માટે આ આતંક અટકાવવા માટે ક્યાંક આવા કડક પગલા લેવાની જરૂર છે, અથવા એના માટે ક્યાંક અવેરનેસ લાવવાની જરૂર છે? એના માટે પણ વિભાગ દ્વારા અવેરનેસ કરવામાં આવે, પરંતુ પ્રોબ્લેમ શું છે કે અવેરનેસ વસ્તુમાં છે ને, જેમ કે વિભાગના વાત કરીએ, અધિકારીની વાત કરીએ, જીએસની વાત કરીએ, વાત કરું હું તો જે તે વિભાગના અધિકારીઓ હોય ને એમને વસ્તુમાં રસ નથી હોતો. અમે તો કેટલા લેટરો લખીને થાકી ગયા છે. વિભાગ લેટર લખીએ, નાના લેટર લખીએ એટલે અમારી જે રોડ સેફ્ટી કાઉન્સિલ ને એ બધું તેમાંથી અમને કાઢી નાખવામાં આવે. ભલે ને કાઢી નાખવામાં આવે કે આપણે કઈ ફરક નથી પડતો, ભલે કાઢી નાખે ગમે તે, અમે અવાજ ઉઠાવશું અને પબ્લિકનો અવાજ બની દેશું. હવે જેમ કે થોડા દિવસની વાત કરીએ, હમણાં ભાવનગર વાત કરીએ, ભાવનગરમાં પેલા પોલીસ ભાઈના એમના દીકરાએ રોડ પર એક્સિડન્ટ કરી દીધું. હવે એમને બેફામ ગાડી ચલાવી તેમાંય 3-4 લોકો એક્સપાયર થઈ ગયા, 2 જણ એક્સપાયર થઈ ગયા. એટલે આવા એક્સિડન્ટો દિવસે દિવસે વધી રહ્યા છે ને લોકોને, અને અમને શું છે, અમને તો શું જો વિભાગના જે લોકો હોય ને એમને વધારે મળે છે. હવે એવું કરવામાં આવે કે એમના
આવે, એક્સિડન્ટ થાય તો એમના પગારમાં ઘટ કરવામાં આવે કે એમના પર સજા કરવામાં આવે. જેમ કે હમણાં કેવું બ્રિજમાં થઈ રહ્યું છે, ઓવરબ્રિજ જે પડે છે તેમાં જે તે કોન્ટ્રાક્ટરોને આના પર જો એક્શન લેવામાં આવે તો હવે એક્સિડન્ટ થાય છે તો આવા બોલો, એક્સિડન્ટ બિલકુલ. મનમીતસિંહ, ઘટાડવા માટે આમના પર કેમ એક્શન નથી લેવામાં આવતું? મનમીતસિંહ છાબરા, Yes, બોલો. મારું દિલીપભાઈ, મારી એક જ વસ્તુ છે, કાયદાનું રક્ષણ કરવાનું કામ પોલીસનું છે, કાયદાના ઉપર દેખરેખ રાખવાનું કામ નામદાર કોર્ટોનું છે, પણ કાયદાના ઘડવૈયાઓ જે લોકો મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે, જે લોકો લોકસભા રાજ્ય બેસીને કાયદો બનાવે છે, એ કાયદો ત્યાંથી બને ત્યાર જઈને પોલીસે કાયદાના ઉપર અમલવારી કરતી હોય અને એ કાયદા ઉપર બરાબર દેખરેખ રાખવાનું કામ નામદાર કોર્ટોનું હોય છે. 106(2) ની કલમ ભારતીય ન્યાય સંહિતાની અંદર ઓલરેડી આવી ચૂકેલી છે, જ્યાં ટ્રાન્સપોર્ટર લોકો આજે હડતાલ કરીને 106(2) ને રોકી શકતા હોય, ત્યાં શું પ્રજા જાગૃત થઈને પોતપોતના રાજ્યમાં આવેલા કાયદા મંત્રીઓને મળીને, હોમ મિનિસ્ટરોને મળીને એમના ઉપર દબાણ લાવીને શું આ કાયદાને અમલવારીમાં નથી લઈ શકતા? મનમીતસિંહ, એક વાતનો જવાબ આપો કે જે બુટલેગરો છે ને લોકોના ઘર બરબાદ કરે છે, મતલબ જે પરિવારનો વ્યક્તિ દારૂ પીતો એના પરિવાર બરબાદ થાય છે, જે લોકો બેફામ દારૂ પીને આવી રીતે બેદરકારી ભર્યું વાહન ચલાવે છે, લોકોના મોત થાય છે, દારૂ પીધા વગર પણ ઓવરસ્પીડ કરીને પણ ઘણા લોકો મોત બિલકુલ, બિલકુલ. શું વકીલ આલમમાં એવું ના હોય કે આ લોકોના કેસ આપણે ન લડીએ અથવા અમને પણ મહત્તમ સજા થવી જોઈએ? આપણને આપણી ફીસ મળે છે મસ્ત મોટી, એટલે આપણે એમને છટકબારી બતાવીએ, આપણને પૈસા આપે છે એટલે આપણે એમને કાયદાની ચુંગલમાંથી કેવી રીતે બહાર આવવું, છટકબારી આ પણ એક મનસા હોય છે. દિલીપભાઈ, આમાં એવું છે કે એક વકીલનું જે કર્તવ્ય છે એ છે કે જ્યાં સુધી કોઈ ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી એ નિર્દોષ છે. એ આપણે એક નેચરલ જસ્ટિસના કાયદા પ્રમાણે આપણે કોમન લોને આપણે ફોલો આપણે કરીએ છીએ. જ્યાં સુધી એની ટ્રાયલ ના ચાલે, એ ગુનેગાર છે કે નહીં એનું નિરાકરણ કરવા માટે ટ્રાયલ ચાલવી જ પડશે. તમે જણાવો કે આ હિતેશ પટેલ છે, હિતેશ પટેલ, તથ્ય પટેલ, રક્ષિત ચોરસિયા, હર્ષરાજસિંહ ગોયલ, આ હિતેશ પટેલને તમે ગુનેગાર નહીં કહો અત્યારે? પ્રથમ દ્રષ્ટિએ જોતા ગુનેગાર છે, પ્રથમ દ્રષ્ટિએ જોતા. પ્રથમ દ્રષ્ટિએ સમજો તો પછી આજે ને કે ભાઈ આ હિતેશ પટેલને સજા થવી જ જોઈએ. વકીલ આલમમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા આ ભાઈએ ગુનો કર્યો છે, લોકો મૃત થયા છે, અકસ્માતો થયા છે, ઘણા લોકો ગુજરી ગયા છે, આવા લોકોને સજા 100% થવી જોઈએ. પરંતુ એ સજા થતા જે પ્રણાલી છે એ આખી જ્યાં સુધી ટ્રાયલ ક્રોસ ના થાય, ખાલી સીસીટીવી ફૂટેજ જોઈને કોઈ પણ નામદાર કોર્ટ સજા ન કરી શકે, કેમ કે કાયદાની આપની ઘડના આપની એ રીતની છે. ચલો, એ તો કાયદાની વાત થઈ. એટલે હવે અશોકદાન ગઢવી, શું માનવું છે કે કેવી રીતે આ અટકી શકે? કોની મનસા અથવા સિસ્ટમમાં ક્યાં ચૂક છે કે જેને લઈને કદાચ આવા લોકો છટકી જાય છે અને આવા અકસ્માતો સર્જાતા રહે છે? અશોકદાન, તકલીફ ક્યાં, ચૂક ક્યાં? વકીલ સાહેબે વાત કરી, એ કાયદો કડક બનાવવો જોઈએ, પહેલી વાત. બીજી વાત, કલમો મૂકો તો ને સાહેબ, તમારા ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ જયારે કલમો ઉમેરે તો એની પર કાર્યવાહી થશે ને. હળવી કલમો લાગશે તો કોઈ પણ ગુનેગાર નહીં મળે સાહેબ. પોલીસ ડિપાર્ટમેન્ટ તો કલમો ઉમેરે જ છે, પણ દરેક જગ્યાએ પોલીસ પણ બહુ સ્વતંત્ર નથી. તમે જોશો તો, હું અત્યારે નામ ભૂલી ગયો છું, પેલા ડોક્ટર સાહેબનો છોકરો, એને 2 માણસોને મારી નાખ્યા હતા. વિસ્મય શાહ, ડોક્ટર અમિત શાહના દીકરા. વિસ્મય શાહમાં ખરેખર વિસ્મય શાહની મારી દ્રષ્ટિએ ભૂલ નહોતી. કેમ નહોતી? કે એ રસ્તો જે જગ્યાએથી ઝીબ્રા ક્રોસિંગ નથી ત્યાંથી અચાનક પેલા 2 છોકરા આવ્યા અને એની કાર એના ઉપર ચડી ગઈ. પણ ઓવરસ્પીડ હતી, કાર પણ ઓવરસ્પીડ હતી. હા, ઓવરસ્પીડ હતી 100%. આપણી કારો જ એવી છે કે જે સ્પીડ BMW છે, મર્સિડીઝ છે, આની બધી સ્પીડ છે. હવે એ રીતના આપણા રસ્તા છે નહીં, અને એવી રીતે પબ્લિકને કોઈને અવેરનેસ છે નહીં કે ઝીબ્રા ક્રોસિંગ થી જ ક્રોસ કરાય. એ તો ગમે ત્યાંથી પૂછી જાય, ગમે ત્યાં. કાર એવી ટેકનોલોજી વાળી નીકળી છે તો સ્પીડનું ધ્યાન તો ડ્રાઈવરે જ રાખવું પડશે ને કે ભાઈ રસ્તા એવા નથી, ટ્રાફિક વાળી જગ્યા છે, તો એ તો ધ્યાન એને જ રાખવું પડે. નથી રાખ્યું તો એને સજા થવી. બિલકુલ સાચી છે, એને જ ધ્યાન રાખવું પડે. પણ વિસ્મય શાહમાં એને કેટલા સમય સુધી જામીન મળ્યા નહીં, અને બીજા માણસો 4 મરી જાય કે 10 મરી જાય, એને તરત જામીન મળી જાય છે. એટલે આપણી અહીંયા એની પ્રણાલી, જે ન્યાય પ્રણાલી પણ એવી છે, પોલિટિક્સ પણ આપણું એવું જ છે. વકીલ સાહેબે આપણે વાત કરી, બહુ સરસ વાત કરી. કેમ કે ઘણા કેસમાં એવું હોય છે, કોઈ નાની દીકરી સાથે રેપ થયો હોય છે તો બધા વકીલો કહે છે કે ભાઈ એમનો કોઈ કેસ લડવો જ નહીં,
એમ આવા હિટ એન્ડ રનના જે કેસ બને છે એમાં વકીલ આલમ પણ કહી શકે કે ભાઈ આનો કેસ કોઈ વકીલો લડશે જ નહીં. ચલો બિલકુલ, એટલે સવાલ એ છે કે તમારા એક અસર પડે. જી ગઢવી સાહેબ, ઓકે, એટલે બ્રિજેશ વર્માએ કહ્યું કે દારૂબંધી છે અને કાયદાનો ડર ક્યાં છે, અકસ્માત વધી રહ્યા છે. એમણે કહ્યું કે દાખલો બેસાડવો જોઈએ, કડક સજા થવી જોઈએ અને કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. કાયદાઓ છે, બ્રિજેશભાઈનું કેવું છે, એઆઈ ટેકનોલોજી આવી છે, સીસીટીવી કેમેરા આવ્યા છે, 24/7 જો એનું મોનિટર થાય છે, કંટ્રોલ રૂમ છે, છતાં પણ કેમ નહીં, આ સવાલ. બીજું, મનમીતસિંહ છાબરાએ જે કહ્યું કે એમણે તો સંવેદના વ્યક્ત કરી, પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ બહુ ચિંતાનો વિષય છે એમનું કહેવું છે. અને ખાસ તો દારૂ વેચાય છે, બેફામ વેચાય છે. ગુજરાત ગાંધીનું ગુજરાત દારૂબંધી છે, પણ એમણે કહ્યું કે બીએનએસની કલમ 106(2) એના માટે વિચારણા ચાલી રહી છે. કેમ ચાલી રહી છે, આ સવાલ એમણે ઉઠાવ્યા છે મનમીતસિંહ છાબરાએ, અને કહ્યું છે કે 10 વર્ષની સજાની જોગવાઈ છે, તાત્કાલિક આવા કાયદા અમલમાં લાવવા જોઈએ. અને કાયદો કામ કરી જ રહ્યો છે, પણ પહેલા રોલ પોલીસનો છે, ને પોલીસ પછી વકીલનો રોલ છે, ત્યારબાદ ન્યાયતંત્ર આવે છે. આ વાત એમણે કરીને અશોકદાન ગઢવીએ કહ્યું કે પોલીસ પોતાની જવાબદારી નિભાવે છે, પોલીસ જવાબદારીયુક્ત કામ કરે છે. કરોડોનો દારૂ ઝડપાય છે, પણ એવા બધા રસ્તાથી દારૂ ઘુસાડાય છે કે જેને લઈને દારૂ પકડાતો નથી. પણ અશોકદાન ગઢવીનું ચોક્કસ માનવું છે કાયદો કડક હોવો જોઈએ, પોલીસ સ્ટાફ ઓછો છે એ પણ એક કારણ એમણે કહ્યું. અને લોકોમાં પણ અવેરનેસ આવી જોઈએ, માત્ર પોલીસનું નામ દઈને આપણે છટકી ન જવાય એમનું કહેવું છે અશોકદાન ગઢવીનું. અને ન્યાય પ્રણાલી એમાં ક્યાંક સુધારની જરૂર છે. પોલિટિક્સ જે છે અને એને લઈને જે દબાણ આવતું હોય છે, એને લઈને પણ કેટલાક ગુનેગારો છૂટી જતા હોય છે. જો આવી રીતે કડક કાર્યવાહી કરીને દાખલા નહીં બેસાડીએ તો પછી બેફામ ગાડીઓ ચાલવાની, લક્ઝુરિયસ કાર છે, સ્પીડ પણ હોવાની, લોકોના મોત પણ થવાના અને મોત સસ્તું થવાનું. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકદાન ગઢવી, મનમીતસિંહ છાબરા, બ્રિજેશ વર્મા ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે રફતારના રાક્ષસો પર ક્યારે લગામ લાગશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.